જો ભાઈ ટેબલ ઉપર તમે કઈ વાનગી મંગાવો કે ના મંગાવો પણ આટલી વસ્તુ તો કોમ્પ્લિમેન્ટરી છે. 1 2 3 4 આ વસ્તુ, એક આ ટ્રે, એક આ ટ્રે, 23 વસ્તુઓ ઓનલી ફોર તમને કોમ્પ્લિમેન્ટરી ફ્રી આપે છે. તમે 10 રૂપિયાનો કે આ જે ખાલી પાપડે મંગાવશો તો તમને આટલી વસ્તુ આપે છે. આ છોકરાઓને સૌથી વધારે ગમતી વસ્તુ છે એ છે ભાખરી પીઝા. ચકરી ચાટ બનાવી છે. આ રજવાડી ઢોકળી છે, આ ચીઝ પનીર ગોટાળો છે, આ તુવેર ઠોઠા છે, આ સુરતી ઊંધિયું છે, આ લીલી હળદરનું શાક છે. કોઈ લોકો દૂરથી આવે છે, અમદાવાદથી કદાચ રાજસ્થાન જાય અથવા રાજસ્થાનથી કોઈ અમદાવાદ આવી રહ્યું છે તો આ જગ્યા ઉપર જમવાય ખરાય કે નહીં? હા જમાય. જમાય ને? હા જમાય. એટલે જમીન બહાર નીકળો ને એટલે આ બધું વસ્તુ તમને ફ્રીમાં તમને જોવા મળી જાય. શું વધારે તમને શું ભાવ્યું છે? મને તો બધું જ ભાવ્યું. આજુ હેલો ફૂડી ફેમિલી, કેમ છો? નવા એપિસોડમાં આપ સૌનું બધાનું સ્વાગત છે. જો તમે અમદાવાદથી રાજસ્થાન તરફ જઈ રહ્યા છો, મહેસાણા વચ્ચે આવ્યું છે, તમારે ક્યાંક સારું ગુજરાતી જમવું છે અથવા કાઠિયાવાડી ટેસ્ટ જમવો છે અથવા તો તમારે આ ભરૂચનો ટેસ્ટ જોતો હોય તો આ જગ્યા તમારા માટે પરફેક્ટ બની જશે. વિડીયો પહેલાં સેવ અને શેર કરી નાખજો. આ જગ્યા લોકેશન પહેલાં તમને બેઝિક્સ તમને સમજાવી દઉં. હું અત્યારે આવ્યો છું શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, ધ ટેસ્ટ ઓફ ધ ભરૂચ. આ લોકેશનની વાત કરું તો હોટેલ સનસાઈ રૂમ્સના એરિયાનું નામ છે નાગલપુર એરિયા કહેવાય છે. અને મીરા કોમ્પ્લેક્સની અંદર તમને મયુર રેસ્ટોરન્ટ અને ખોડિયાર ઢાબા તમને એક જ જગ્યા ઉપર તમને જોવા મળશે. આ જગ્યા ઉપર તમે કાઠિયાવાડી ગુજરાતી જમવાની વધારે મજા આવશે. શું શું મેનુની અંદર શું વેરાયટી છે બધી અલગ અલગ તમને જોવા મળવાની છે. ચલો ઉપર તમને બધું બતાવી દઈએ છે. સાંજના સમયે છે ને ઘરનું એકદમ દેશી અને ગુજરાતી જમવાનું વધારે પસંદ કરતી હોય છે મહેસાણાની અંદર. મહેસાણામાં ભાખરી શાક તો વન ઓફ ધ બેસ્ટ, લોકો ખાસ ખાવા માટે આવતા હોય છે. પણ કાઠિયાવાડી જમવું ક્યાં એ થોડોક ઓપ્શન શોધતા હોય છે. પહેલાં તો હોટલની અંદર આપણે જ્યારે એન્ટર થતાં પહેલાં તમને છે ને ઘણી બધી વસ્તુઓ જોવા મળે છે. બધા મુરબ્બો છુંદો ને ઘણું બધું રાખેલું છે. અહીંયા પ્લસ લખેલું છે કે બાળપણની યાદો છે. એના તમે કચુકા છે, પ્લસ પછી આંબોળિયા છે, તીખા ખારા, પછી માટી લોકો બહુ ખાતા હોય છે, આંબળું ખાતા હોય છે, પછી આ છે આમળાનો મસાલો છે. એટલે તમે આ આમળા જ ખાઓ ને એની ઉપર થોડોક સાઈડ મસાલો ખાઈને એટલે જમીન બહાર નીકળો ને એટલે આ બધી વસ્તુ તમને ફ્રીમાં તમને જોવા મળી જાય. કેમ છો ચિરાગભાઈ? કેમ છો રોનીભાઈ? વેલકમ. ઓકે, હવે ચિરાગભાઈ મહેસાણાની અંદર આપણે ભાખરી શાક તો બધા વન ઓફ ધ બેસ્ટ બધા ખાયા જ છે, બરાબર છે. કાઠિયાવાડી જમવા માટે ઓપ્શન્સ બહુ ઓછા છે આપણી પાસે, બરાબર. તો હવે ભરૂચવાળો ટેસ્ટ આપણે મહેસાણામાં લાયા છીએ. મહેસાણામાં આવી આપણી 75મી બ્રાન્ચ છે, 75 નંબરની. 75મી બ્રાન્ચ છે. ઓકે, તો જેને જમવું છે તો એ લોકોના માટે આપણે ઓપ્શન શું શું આપણે અવેલેબલ મળી જાય? આપણી જોડે સ્પેશિયલમાં શિયાળુ વાનગીઓ બહુ છે, જેમ કે ગાજરનો હલવો છે, ભરેલા શાકનો ગોટાળો છે, ચીઝ શાકનો ગોટાળો છે, પછી આપણે ઊંધિયું છે સ્પેશિયલમાં આપણું, બધી શિયાળુ વાનગી છે, હલ્દી છે, તુવેર ટોઠા છે, આ બધી આપણી સ્પેશિયલ વાનગીઓ છે. એટલે જે પણ કદાચ આપણે શિયાળુ વાનગીમાં આપણે અહીંયા મહેસાણા બાજુમાં છે ને તુવેર ટોટા, લીલી હળદરનું શાક ને બધું આપણે બધું આપણી જોડે અહીંયા મળી જશે. જશે. જોડે જુવારનો રોટલો, મકાઈનો રોટલો, બાજરીનો રોટલો બધું જ મળી જશે. બધું જ મળી જશે. ક્યાં વાત છે. આપણે અહીંયા આલાકાર્ટ સિસ્ટમ છે કે પછી અનલિમિટેડ સિસ્ટમ? આપણી આલાકાર્ટ સિસ્ટમ છે. આલાકાર્ટ પછી એટલે તમારે જે જોતું હોય આપણે લેવું જોતું હોય તમે મંગાવો, બસ ઓર્ડરથી આવી જશે. ઓકે, હવે ચિરાગભાઈ અહીંયા આપણે ટોટલી કેટલા એક સાથે બેસી શકે? કદાચ કોઈ પાર્ટી કરવી હોય અથવા તો કોઈ બર્થડે પાર્ટી હોય, એનિવર્સરી હોય. 130નું સિટિંગ છે આપણું. 130 લોકો એક સાથે તમે અહીંયા બેસાડી શકો છો. આ સોફા પણ એકદમ કમ્ફર્ટેબલ છે. મારા ખ્યાલથી જ્યારે ઓપનિંગ થયું ને એના બીજા દિવસે મારે ખ્યાલથી બેસતું વરસ હતું કદાચ. બેસતું વર્ષના દિવસે હું મારી ફેમિલી બધા અહીંયા આવીને જમ્યા હતા. બહુ જ વધારે મજા આવી હતી. મમ્મીને વધારે મજા આવી હતી. તો એ બધું ઘણું બધું વસ્તુ ટેબલ ઉપર પણ તમને જોવા મળી જાય. અથાણા બધાનો આખો ડબ્બો જ મૂકી દીધો છે. તમારે કંઈ માગવાની જરૂર નહીં. ડાયરેક્ટ જે જોતું હોય તમને સલાડ બલાડ બધું તમારા ટેબલ ઉપર જ આવી જશે. જો અત્યારે બહારની તરફ હું ઊભો હતો ને તરત બધા બહેનો અમારી બધી ઓળખી ગયા હતા. કેમ કે જ્યારે બધું કામ પૂરું થઈ જાય એટલે નવરાશ ના પડે મોબાઈલ જોવાનું. એમાં સારી સારી જગ્યા ક્યાં આવી એ શોધતા હોય છે. તો હવે અહીંયા તમે જમવા માટે આવ્યા છો તો ફર્સ્ટ ટાઈમ છે કે પછી સેકન્ડ ટાઈમ આવ્યા છો? ફર્સ્ટ ટાઈમ છે. તો કેવું લાગ્યું તમને? ફર્સ્ટ ઇમ્પ્રેશન શું રહ્યું તમને? બહુ સારું છે. સારું છે. શું વધારે તમને શું ભાવ્યું છે? મને તો બધું જ ભાવ્યું. આજુ પીઝા ભાખરી ખાધી છે? અરે વાહ, બોલો હવે તમે કહો શું? ચકરી ચાટ. ચકરી ચાટ બહુ ફાઇન છે. ક્યાં વાત. એટલે મારા કરતાં પણ મેનુ તો અહીંયા જ ફેદાઈ ગયું છે પહેલી દિવસ ટાઈમમાં જ. બીજું અહીંયા કોઈ લોકો દૂરથી આવે છે, અમદાવાદથી કદાચ રાજસ્થાન જાય અથવા રાજસ્થાનથી કોઈ અમદાવાદ આવી રહ્યું છે તો આ જગ્યા ઉપર જમવાય ખરાય કે નહીં? હા જમાય. જમાય ને? હા જમાય. ટેસ્ટી છે. ટેસ્ટી છે ને? હા. ઓકે,
તમારું શું કહેવાનું થાય સારું છે સારું છે ને હા તને તીખું લાગ્યું કે નહીં બરાબર છે ને છોકરાઓને ગમે એવું છે ને તાર જેવા હોય તો હે ને ગુલાબ જામુન ભાઈ ક્યાં વાત એટલે છે ને અહીંયા ફેમિલી ટાઈમ સ્પેન્ડ સારો કરવો હોય તો એક સારી જગ્યા છે કમ્ફર્ટેબલ છે જો ભાઈ ટેબલ ઉપર તમે કઈ વાનગી મંગાવો કે ના મંગાવો પણ આટલી વસ્તુ તો કોમ્પ્લિમેન્ટરી છે 1 2 3 4 આ વસ્તુ એક આ ટ્રે એક આ ટ્રે 23 વસ્તુઓ ઓનલી ફોર તમને કોમ્પ્લિમેન્ટરી ફ્રી આપે છે તમે 10 રૂપિયાનો કે આ જે ખાલી પાપડે મંગાવશો ને તો તમને આટલી વસ્તુ આપે છે વિચારો અને જો હવે આપણી પાસે ઘણી બધી વાનગીઓ આપણે મંગાવી દીધી છે એની અંદર આપણી પાસે રોટલા રોટલી જુવારના છે પછી બાજરીના છે ઘણું બધી વસ્તુઓ મંગાવી છે આલુ પરોઠા છે પૂરણપોળી છે ચીઝ પરોઠા પણ છે રાજભોગ શ્રીખંડ છે ગુલાબજાંબુ લાડુ સુખડી છે અને ગાજરનો હલવો પછી જુઓ આ નાગલીના પાપડ છે જ્યારે સાપુતારાને બાજુમાં જઈએ ને ત્યારે તમને આ વસ્તુ વધારે મળે છે તો એ નાગલીના પાપડ થઈ ગયા એ ચીઝવાળા બનાવ્યા છે પછી આપણા ખીચિયા પાપડ છે એને પણ આખું ચીઝની અંદર આખું કંઈક કર્યું છે મસ્ત મજાનું અને આપણા મકાઈના પાપડ બરાબર ને આ છોકરાઓને સૌથી વધારે ગમતી વસ્તુ છે એ છે ભાખરી પીઝા નોર્મલ આપણે મેદાના લોટના તે પીઝા આપણે બધી જગ્યાએ ખાધા જ હશે પણ આપણી દેશી પીઝા જે પદ્ધતિ કેમ છોકરાઓ ના ખાતા હોય તો એને આ રીતે ખવડાવો ને તો ખાતા થઈ જાય એટલે એક એ વસ્તુ થઈ ગઈ પછી આ ચકરી ચાટ બનાવી છે તો આપણે જે ચકરી હોય ને એના ઉપર થોડુંક ચાટની ટાઈપનું ફોર્મની અંદર બનાવીને કમ્પ્લીટ કર્યું છે પછી અલગ અલગ વાનગીઓને શાકમાં તમને ઘણી બધી વેરાયટીઓ તમને જોવા મળે છે આ રજવાડી ઢોકળી છે આ ચીઝ પનીર ગોટાળો છે આ તુવેર ઠોઠા છે પનીર મટર મસાલા છે આ સુરતી ઊંધિયું છે આ લીલી હળદરનું શાક છે કાજુ ગાંઠિયા છે સેવ લસણ છે લસણિયા બટાકા છે લીલા દાણા તુવેર છે જલારામ ખીચડી છે આ મસાલા ખીચડી છે સાથે કઢી આવશે અહીંયાની જે સ્પેશિયલ જેટલી સબ્જી હતી ને સેફ રિકમેન્ડેડ વાળી એ બધી આપણે અહીંયા મંગાવી લીધી હતી તો હવે જો ડિશની અંદર આપણે સજા લીધી છે મારી પાસે રોટલા રોટલી ઘણો બધો ઓપ્શન આપણી પાસે છે જ એમાંથી પણ તમે જે પણ વસ્તુ જોતી હોય તમે મંગાવી શકો છો સૌથી પહેલાં તો મારે એમના તુવેર ઠોઠાને બધું ટ્રાય કરવું છે આ જે તુવેર ઠોઠા છે ને આપણે જે મહેસાણામાં મળે છે ને એના કરતાં થોડાક ડિફરન્ટ બનાવ્યા છે આપણે ગળ્યાપણમાં અને ચટપટા હોતા હોય છે આ થોડીક સબ્જીમાં થોડાક ટાઈપમાં જતા રહે છે ટેસ્ટની બાબતે કહીએ ને સારું છે વસ્તુ પછી મરચાં રીંગણ બંને છે ભરેલા શાકનો ગોટાળો બનાવ્યો છે એટલે બે ચાર જેટલા પણ વસ્તુઓ હોતી હોય છે એને ભરી નાખું પ્રોપર એનું સબ્જી બનાવી છે આખા ચોખ્ખા ઘીની અંદર આખું બનાવીને એનું લીલી હળદરનું શાક બનાવ્યું છે એ ટ્રાય કરી લઈએ સ્ટ્રોંગ લીલી હળદરનું ફ્લેવર છે પ્લસ ચોખ્ખા ઘીની અંદર બનાવ્યું છે એની પણ ફ્લેવર આવે છે વધારે અને આ જ બધું વસ્તુ છે ને લીલી વસ્તુથી વધારે બને જેમ કે લીલી ડુંગળી લીલું લસણ એના વગર આ લીલી હળદરનું શાક બને જ નહીં કહીએ ને તો એ રીતેનું વસ્તુ છે આ જે સબ્જીઓ છે ને એ પ્રોપર તમને કાઠિયાવાડી ભરૂચ એ બાજુમાં જે વસ્તુનો જે સ્વાદ છે ને એ તમને વધારે તમને લેવડાવશે મજા આવશે તમને કાજુ ગાંઠિયાનું શાક છે અત્યારે 3-4 સબ્જી જે પણ ટ્રાય કરી છે ને ખરેખર એવું લાગે છે કે આપણે જે ઘરમાં થોડુંક નોર્મલ જમતા હોય ને આ જ જમવાથી હેવી નહીં પડે અત્યારે જમી લીધું છે ને તમને રાત્રે એકદમ રિલેક્સ ફીલ થશે બાકી પંજાબી કે એવું કંઈ વસ્તુ આપણે હેવી ખાઈ લેતા હોય એવું લાગે કે બહુ વધારે પડતું ખાઈ લીધું હોય એકદમ રિલેક્સ ફીલ થશે તમને ખાસ આ સેવ લસણનું શાક બનાવ્યું છે જો શિયાળા સમયે તમે આવો છો જમવા માટે તો એક લીલી હળદરનું શાક વેજીટેબલ ગોટાળો જે છે એ તમે ખાસ મંગાવજો આખા લસણનું સેવનું જે શાક છે એ મંગાવવા જેવું છે ગાંઠિયા અને કાજુનું જે શાક છે એ પણ સૌથી બેસ્ટ છે તમારે જેવું સ્પાઇસી જોતું હોય એવું પણ તમે ડાયરેક્ટ કરાવી શકો છો સાથે સાથે આ તો તમારું મેન કોર્સ તમે મંગાવો છો તો એ એક વસ્તુ જે આપણે ડીશ આવે છે એમાં 2 લોકો તમે આરામથી જમી શકો છો એટલી ક્વોન્ટિટી આવે છે સાથે સાથે અહીંયા અથાણાને જે સલાડ મૂકેલા છે ને એ પણ તમને આપી દીધા છે એ પણ કોમ્પ્લિમેન્ટરી છે તમે નોર્મલી કંઈક ના કંઈક જમતા જશો ને તો પણ આરામથી તમારું પેટ ભરાઈ જશે પ્રાઇસની જે વાત કરવા જેવું 120 રૂપિયાથી અહીંયા સબ્જી સ્ટાર્ટ થઈ જતી હોય છે અને 320 રૂપિયા સુધી અલગ અલગ સબ્જી તમને મળી જશે એટલે તમારે બજેટ ફ્રેન્ડલી તમારે કરવું હોય તો તમને બજેટ વિચારીને આવતા હોય તો તમે આવી શકો છો ભાખરી પીઝા છે એ પણ કંઈક અલગ જ બનાવ્યા છે અમને જો
જે ટોપિંગ આપણે પિઝામાં કરતા હોય ને એ વસ્તુ એમને ભાખરી ઉપર કર્યું છે અને પ્રોસેસ ચીઝ ઉપર યુઝ કર્યું છે. રિયલી કદાચ છોકરાઓને પસંદ આવી જાય એવી વસ્તુ બનાવી છે. જો આ છે ચકરી ચાટ છે, ચલો એને ટ્રાય કરી જઈએ. આંબલી ગજુ ને બધી આખી જે ચટણી છે એની અંદર ઓનિયન પછી કોર્ન, સેવ, ચીઝ એને બધું નાખીને બનાવ્યું છે. કંઈક યુનિક લાગે છે. જો તમારે સ્વીટની અંદર પૂરણપોળી પણ રાખેલી છે, એ પણ પ્યોર ઘીની અંદર બનાવેલું છે. સાથે સાથે જો ગુલાબજાંબુ, શ્રીખંડ ને ઘણું બધું જે તમારે જોતું હોય એ તમને આ લા કાર્ટ ઉપર જ બધી વસ્તુ તમને મળી જશે. અને પ્યોર ચોખ્ખા ઘીની અંદર જ વસ્તુ બનાવવામાં આવે છે. ખરેખર આપણી પાસે વેરાયટીઝ ઓફ ફૂડ બહુ જ બધું અલગ અલગ છે અને ભરૂચનો જે ટેસ્ટ છે એ તમને ચોક્કસથી આ જગ્યા ઉપર તમને મળવા પાત્ર છે. તમને આ લોકેશન તમને કેવું લાગ્યું વિડીયોના માધ્યમથી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો અમે તો અત્યારના શિયાળાના સમયે આવી લીલી ડુંગળી હોય પછી આવા લાલ મરચાં હોય એ ખાવાની મજા અલગ આવતી હોય છે. ચલો નવા એપિસોડ સાથે ફરીથી હું તમને મળીશ આવા અવનવી વાનગીઓ સાથે, અવનવી જગ્યાઓ સાથે. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ અને રાધે રાધે.